પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના ઉત્સવને લઈને યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનું અવિરત આગમન શરૂ થઈ ગયું હતું। રાજ્યના ખૂણે ખૂણેથી તેમજ દૂર દૂરથી મા અંબાના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં મોનિટરિંગ કરતા શ્રદ્ધાળુઓ અંબાજી ધામ પહોંચ્યા હતા, જેના કારણે મંદિર પરિસર, મુખ્ય માર્ગો અને પવિત્ર ચાચર ચોકમાં અભૂતપૂર્વ ભક્તિ માહોલ છવાઈ ગયો હતો। આજના પાવન દિવસે ભાઈ બહેનના પવિત્ર સંબંધોમાં ધાર્મિક આસ્થાનો અનોખો રંગ ભળ્યો હતો। અનેક બહેનો પોતાના ભાઈઓ સાથે ખાસ અંબાજી ધામ પહોંચી હતી અને જગતજનની મા અંબાના સાનિધ્યમાં ચાચર ચોકમાં બેસીને પોતાના ભાઈની કલાઈ પર સ્નેહનો રેશમી ધાગો બાંધ્યો હતો। બહેનોએ ભાઈના લલાટ પર કંકુ તિલક કરીને તેમના સુખી જીવન, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મા અંબાના ચરણોમાં પ્રાણવાન પ્રાર્થનાઓ કરી હતી। રાખડી બાંધ્યા બાદ ભાઈ બહેને સાથે મળીને મા અંબાના નિજ મંદિરમાં શીશ નમાવી દર્શન પૂજન કર્યા હતા અને પરિવારમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિની કામના કરી હતી। અંબાજીના પવિત્ર ધામમાં એક તરફ આદ્યશક્તિ મા અંબા પ્રત્યેની અસીમ ભક્તિ અને બીજી તરફ ભાઈ બહેનના નિષ્કપટ સ્નેહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા। તહેવારના માહોલને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે દર્શન વ્યવસ્થા, સુરક્ષા અને સુવિધાઓનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીના ધામમાં ઉજવાયેલા આ અનોખા રક્ષાબંધને ભક્તિ અને પારિવારિક લાગણીઓનો એક અવિસ્મરણીય માહોલ ઊભો કર્યો હતો। આની લવલી પૂનમ, એમાં પણ આજે શ્રાવણી પૂનમ, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની અંદર પદયાત્રા સંઘ જે નારાયણપુરા અમદાવાદથી આગળ આવે છે, તે પદયાત્રા સંઘની અંદર બધા જ ભક્તો માતાજીની 52 ગજની ધજાજી અને બધા જ માતાજીના પદયાત્રા સંઘના જે સેવકો છે એ બધા માતાજીના ખૂબ દર્શન ભાવરૂપ શ્રદ્ધાથી કર્યા છે અને તત્પશ્ચાત હવે બધા જ ભક્તો રક્ષાબંધનની આ ઉજવણી પણ માતાજીના ચાચર ચોકમાં કરશે। આજે પૂનમનો દિવસ છે, રક્ષાબંધન છે અને અમે દર્શન કરવા માટે આયા અને અમારા બાળકોને લઈને અહીંયા આયા। રાખડી બાંધી અમને બહુ આનંદ થયો અને બધા ભાઈ બહેનને આવો અવસર મળે કે ભાઈની રક્ષા થાય ને માતાજીના અહીંયા અમે આયા ને રાખડી બાંધી। અંબાજી ધામ ખાતે યોજાયેલી આ ભવ્ય અને ભાવુક ઉજવણીએ રક્ષાબંધનના પર્વને મા અંબાના આશીર્વાદ સાથે વધુ પવિત્ર અને યાદગાર બનાવી દીધો હતો। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી।